નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। છેલ્લા 30 વર્ષથી સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા રવિવારે વાડી બાવા હીર હોલ ખાતે ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના વડા અને માજી કાઉન્સિલર જહાજભાઈ દુપેલવાલાની આગેવાનીમાં સમગ્ર ટીમ દ્વારા કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો। આ પ્રસંગે શૈલેષભાઈ મહેતા અને ઋત્વિજભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મુફ્તી ઇમરાન સાહેબ પણ ઉપસ્થિત રહીને કેમ્પને શુભેચ્છા પાઠવી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા મેડિકલ કેમ્પો સમાજ માટે આશીર્વાદરૂપ છે। આવા કેમ્પોથી અનેક લોકોને સમયસર સારવાર મળે છે અને લોકોની જાન બળે છે। યુનિટી સોશિયલ ગ્રુપ છેલ્લા 3 દાયકાથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યું છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા સેવાકીય કાર્ય તમે સતત કરતા રહો। તમને કોઈ પણ સમયે મારી જરૂર પડે તો અડધી રાતે પણ તો નિડર બનીને કહેજો, હંમેશા તમારા માટે તૈયાર છું। કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આરોગ્ય તપાસ તથા માર્ગદર્શનનો લાભ લીધો હતો। યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા સમાજ સેવાના આવા પ્રયત્નો પ્રશંસનીય છે અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। યુનિટી સોશિયલ ગ્રુપના તમામ જે ટીમ મેમ્બર્સ છે, ઓર્ગેનાઇઝર્સ છે આ બ્લડ ડોનેશન કેમ્પના, એમને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ જ મોટું સેવા કાર્ય, ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને એ પણ છેલ્લા 30 વર્ષથી કન્ટિન્યુઅસ બ્લડ ડોનેશન કેમ્પ કરવા એ બહુ મોટી વાત છે। એટલે આખી ટીમને, ઓર્ગેનાઇઝરને, ભાઈ જાવેદ દુપેલવાલા એક્સ કોર્પોરેટર જે આ યુનિટી જે ગ્રુપ છે એના મેઇન આગેવાન છે, અને બીજા જે પણ મિત્રો આમાં સહભાગી થાય છે તમામને શુભેચ્છા પાઠવું છું। દર વર્ષે આવવાનો મોકો મળે છે અને મોટી સંખ્યામાં વડોદરા શહેરની અલગ અલગ નામાંકિત બ્લડ બેંક પણ અહીંયા હોય અને મોટી સંખ્યામાં જોઈએ છે કે યુવાનો ખાસ કરીને જોવા મળતા હોય છે। આપણે જાણીએ છીએ કે આજે બ્લડની જરૂર બધાને પડે છે। આજે જે લોહી હોય છે તો બધાનું લાલ રંગનું જ હોય છે, એમાં કોઈ ધર્મ નથી હોતો, એમાં કોઈ ગરીબી અમીરી નથી હોતી। તો જ્યારે આવું સેવા કાર્ય થતું હોય અને ત્યારે એવા સેવા કાર્યને બિરદાવવા માટે અહીંયા હાજર રહ્યા છે તમામ આયોજકોનો આભાર માનીએ છીએ કે અમને અહીંયા બોલાવ્યા, માન સન્માન આપ્યું અને આવું ભગીરથ કાર્ય, સેવા કાર્ય એ હંમેશા કરતા રહે, જેના માધ્યમથી ગરીબમાં ગરીબ માણસને પણ આ જે બ્લડની જરૂર પડે એ ફ્રી ઓફ ચાર્જ મળી શકે એવું જે આયોજન કર્યું છે એના માટે અભિનંદન આપું છું। વડોદરાવાસીનો જે હમણાં મેસેજ આપ્યો, તમને જે મેસેજ આપ્યો છે આપના માધ્યમથી તમામ નગરજનોને કહું છું કે આપણે બધા લોકોએ આવા ભગીરથ કાર્ય કરવા જોઈએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીને, કે જ્યારે ગમે ત્યારે કોઈને પણ જરૂર પડી શકે છે। તો આવા સોશિયલ વર્ક કરતા રહેવું જોઈએ, જેનાથી એક સમાજમાં પણ એક ભાઈચારાનો સંદેશ, એક કોમી એકતાનો સંદેશ ઊભો થાય। યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે, શું કહેશો? આજે વાડી બવાઈ હોલમાં યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પ અમે છેલ્લા 30 વર્ષથી કન્ટિન્યુ રાખીએ છીએ અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક ધર્મ અને જાતિના લોકો અહીંયા આવીને પોતાનું બ્લડ ડોનેટ કરે છે અને અમે પણ દરેક ધર્મ અને જાતિના લોકોને બ્લડની હેલ્પ કરીએ છીએ। આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો અમારો મેઇન ઉદ્દેશ એ છે કે લોકોની અંદર જાગૃતિ આવે। આવા કેમ્પની અંદર જે લોકો બ્લડ આપી નહીં શકતા એ લોકો પણ અંદર આવીને બ્લડ ડોનેટ કરે છે। તો ખાસ કરીને બીજો મકસદ એ છે કે ઇમરજન્સીમાં બ્લડ મળી જાય, તેવું કે એક્સિડન્ટ વખતે, નાની મોટી બીમારીઓમાં, થેલેસેમિયાના પેશન્ટને અને કુદરતી આફતો દરમિયાન પણ આસાનીથી બ્લડ મળી જાય એ હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। કેટલા વર્ષ થયા છે? આજે 30મો વર્ષ છે, કન્ટિન્યુ 30 વર્ષથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। હમણાં 11:30 વાગ્યા છે, 200ની ઉપર યુનિટ થઈ ગયા છે। અમારો 700 યુનિટનો ટાર્ગેટ છે અને આ બ્લડ જે છે એના માટે લોકો આવે છે એનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ અને જે લોકો અમને એડવર્ટાઇઝ દ્વારા પણ મદદ કરે છે અને યુનિટી સોશિયલ ગ્રુપના જે મેમ્બરો અમને મદદ કરે છે એ લોકોનું પણ અમે આભાર માનીએ છીએ। જાવેદ દુબે આજના રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન વડોદરા શહેરના પ્રમુખ ઋત્વિજ જોશી અને દર્ભાવતીના ધારાસભ્યો શૈલેષભાઈ મહેતા સોટા, જાવેદ દુપેલવાલા। યુનિટી સોશિયલ ગ્રુપના જાવેદભાઈ દુપેલવાલા અને એમની સમગ્ર ટીમ 1997થી અવિરત રીતે, એટલે છેલ્લા 29 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરે છે। વાડી વિસ્તાર એના ભૂતકાળમાં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે પણ એમણે કામ કર્યું છે અને આ વિસ્તારના લોકોને સહાયરૂપ થવાય,
વડોદરા શહેરના અન્ય દર્દીઓને પણ એનાથી ઉપયોગી થવાય એના માટે અવિરત રીતે એમનો આ યજ્ઞ ચાલે છે. દર વખતે 1000થી વધારે લોકો રક્તદાન કરે છે. જે રક્તદાન કરે છે એ લોકોને ક્યારેય લોહીની જરૂરિયાત પડતી જ નથી, પરંતુ જે દર્દીઓને લોહીની જરૂર પડે, સયાજી હોસ્પિટલમાં દાખલ કરેલા હોય, જમનાબાઈમાં હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય, આ દર્દીઓને લોહી મળે, લોહીને કારણે કોઈ વ્યક્તિનું જીવન બચાવી શકાય એવા આશયથી જ્યારે એમની આ પ્રવૃત્તિ ચાલે છે ત્યારે જાવેદભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે.